આપણે રોટલી પડી છે, તો રોટલી પડી છે તો એની આપણે ઠેંકી બનાવવાની છે. ઠેંકી બનાવવા માટે આપણે ટમેટાં કાપ્યા છે. ટમેટાં, કોબી, ડુંગળી, પછી ગાજર, લીલા મરચાં અને આ બીટ. આપણે એટલું નાખવાનું છે. એમાં આપણે ચાટ મસાલો નાખવાનો છે. આ સોયા સોસ છે, આ ચીની સોસ છે. તો આપણે એટલી વસ્તુ અંદર એડ કરવાની છે. આપણે કોબી નાખીશું, ગાજર નાખીશું, આપણે એમાં ડુંગળી એડ કરીશું, આપણે એમાં ટમેટાં એડ કરીશું, આપણે એમાં મરચાં નાખીશું, આપણે એમાં બીટ નાખીશું, આપણે ચાટ મસાલો નાખીશું, આપણે ચીલી સોસ નાખીશું. આનાથી સ્વાદ સારો આવે છે, ખાટું મીઠું લાગે છે, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. આપણે એમાં ટામેટા સોસ નાખીશું, એમાં આપણે શેઝવાન ચટણી નાખીશું, આપણે એને મિક્સ કરી દઈશું. આપણે સરસ મિક્સ થઈ ગયું છે. આપણે મિક્સ સરસ થઈ ગયું છે, થઈ ગયું ને એકદમ મસ્ત. આપણે એની પર આપણે લોઢીને ગરમ થવા મૂકીશું. એની ઉપર આપણે તેલ લગાવીશું. આપણે એની પર રોટલી મૂકીશું. આપણે એમાં મસાલો એડ કરીશું. આપણે એમાં ચાટ મસાલો નાખીશું. આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. એમાં આપણે લાલ મરચું એડ કરીશું. આપણે એને ઉતારી દઈશું. એ સરસ તૈયાર છે. આપણી ફ્રેન્કી સરસ તૈયાર છે. તો હાલો ફ્રેન્કી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.